હેલો મિત્રો, સ્વાગત છે તમારું ત્રીજા વ્લોગમાં। મિત્રો આજે ત્રીજા વ્લોગમાં આપણે વાત કરવાના છીએ મારા ઘર વિશે। અહીંયા હું ક્યાં રહું છું, અહીંયા કેવું ઘર છે, મારા ઘરમાં કોણ કોણ ફેમિલી મેમ્બર છે, ભેંસો બધી ક્યાં બાંધીએ છીએ, મારા ઘરની મતલબ ટોટલ તમામ પરિસ્થિતિ કેવી છે, હું ખેતીવાડી શું કરું છું મિત્રો। આ બધી જમીન જે હું વાવું છું બધી ટોટલ ભાડે રાખીને વાવું છું। મારી પાસે નાના મોટા 50 થી 55 પશુ છે મિત્રો। હું મહિનાનું મતલબ કેટલું ટર્નઓવર કરું છું બધું આ વિડીયોમાં બતાવવા રહીશ મિત્રો। જો નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો આ 3 ગાયો ચરવા નથી જતી, ઘરે જ બાંધેલી હોય છે। અને આ બાજુમાં દેખાય આપણું ખેતર છે, જેમાં ઉનાળામાં બાજરી વાવેલી હતી ભેંસો માટે। હવે પેલી બાજુ ઝાર પણ વાવવાની જરૂર છે। તો મિત્રો આ છે આપણું દૂધ માટે બાઇક, બહુ જૂની કન્ડિશનનું છે, 2001 મોડલ છે। 150 લીટર ઉપર દૂધ નદીમાંથી ગમે તેવી જગ્યા હોય ખેંચી લે છે આરામથી। આ છે આપણું ઘર, આ છે મિત્રો આપણી વાછરડી, આ બે નાના બચ્ચા છે મિત્રો, બે ભેંસો હમણાં જ વિયાણી છે। આ છે આપણું ઘર હાલ જ્યાં રહીએ છીએ। અને આ બાજુ જોઈ લો મિત્રો, આ છે આપણું નવું બાઇક, જે ક્યાંય બહાર રાજસ્થાન બીજે ક્યાંય ફરવા જવું હોય તો આ બાઇક લઈને જઉં છું। અને પેલું છે આપણું દૂધ માટે। તો બ્લોગમાં બન્યા રહેજો। હું જ્યાં રહું છું હાલ ત્યાં મિત્રો આવું ઘર છે। આપણે જે છે એ ઓરિજિનલ જ બતાવીએ છીએ, તમને અંદરથી પણ બતાવીશ મિત્રો। આ છે ઓસરી, જ્યાં બેસવાનું, સૂવાનું, ખાવા પીવાનું, રાંધવાનું બધું અહીંયા જ મિત્રો છે। આ જોઈ લો મિત્રો, સામાન બધો નીચે પડ્યો છે। આ બાજુ ખૂણામાં જોઈ લો ચૂલો છે, જ્યાં રોજ સાંજ સવાર ખાવાનું બને છે। આ જો મિત્રો પૂરો હવે તમને। તો મિત્રો આ છે આપણું ઘર, જોઈ લો અંદરથી બધો સામાન પડ્યો છે, કપડાની પેટી છે, બીજો સામાન છે। આ જોઈ લો આ બાજુ ફ્રીજ છે, અને આ કબાટ છે, જેમાં બધું ખાવાનું અંદર મૂકીએ છીએ બગાડ ના થાય તે માટે। આ છે મિત્રો, આ મારી મમ્મી છે મિત્રો, જોઈ લો ચા બનાવી છે મારા માટે। અને આ જુઓ ગેસ, ચા બધું એકદમ સિમ્પલ સાદું જીવન છે મિત્રો અમારું, તમે જોઈ શકો છો। આ બાજુ જો આ તો મિત્રો આ છે ઘર આગળનો નજારો, સરસ મજાનો જોઈ લો મિત્રો। આ જોઈ તમને હું પૂરું ઘર બતાવીશ મિત્રો। આ પાડી હજુ 1 જ વર્ષની થઈ છે, સેવા વધારે છે એટલે સારી દેખાય છે મિત્રો, સરસ મજાની છે। આ બાજુ ખેતર વાવેતર કરી દીધું છે। આ જગ્યાએ અમે ભાડેથી રહીએ છીએ, અમારા જગ્યા પોતાની નથી મિત્રો। અને આ બાજુ ફરી જોઈ લો તમે મારું પૂરું ઘર મિત્રો, સરસ મજાનું છે એકદમ। તો મિત્રો આ જગ્યાએ આપણે દૂધની ભેંસો સાંજે બાંધીએ છીએ। અત્યારે બધી ચરવા ગઈ છે, મારા ફાધર ચરવા લઈને ગયા છે, બસ હવે થોડા સમય પછી બધી ભેંસો આવી જશે ઘરે। આ ખેતરમાં મિત્રો જુવાર વાવી છે, એટલે હું એક નેક બનાવું છું, વરસાદ આવે તો પાણી વાળવા માટે। અને આ સામે દેખાય બધા આંબા છે, છાંયડો બહુ જ ખરેખર મસ્ત છે। ઉનાળા માટે ઘણા બધા આંબા છે, ભેંસોને છાંયડાની બહુ જ જરૂર હોય છે ઉનાળા માટે। આ પૂરું જોઈ લો ખેતર સરસ મજાનું। આ જુઓ મિત્રો, હું કામ વધારે કર્યું છે એટલે ખરેખર પરસેવો થઈ ગયો છું। મહેનત વગર મિત્રો ખરેખર કશું જ નથી મળતું। આ બધું મેં એકલાએ કર્યું છે મિત્રો। મારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, અને બહુ જ મહેનત લાગી છે આ વિડીયો બનાવવામાં, સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ મિત્રો। અહીંયા આપણે સાંજે પાડીઓ બાંધીએ છીએ, ખુલ્લું છે, અને બપોરે બધી આ બાજુ ખૂણામાં આંબા નીચે બાંધીએ છીએ। સાઈડો બહુ જ ખરેખર મસ્ત છે। આ જોઈ લો મારા કાકાની ભેંસો બધી ઘરે આવી ગઈ। તો મિત્રો આપણી બધી દૂધની ભેંસો ઘરે આવી ગઈ છે। હું રોજ બપોરે અહીંયા જ આરામ કરું છું। અત્યારે બધી ગાભણ છે, થોડા દિવસ પછી બધી વિયાઈ જશે। આપણી બધી સાદી ભેંસો છે, અત્યારે 2 ભેંસો વિયાણી છે મિત્રો, જોઈ લો બધી। અહીંયા હું દરરોજ બપોરે અહીંયા જ આરામ કરું છું। તો અહીંયા જુઓ મિત્રો, બધી પાડીઓ આપણી ઘરે આવી ગઈ છે, ધરાઈને બધી બાંધી દીધેલી છે। જો આ બધી બેઠેલી છે, બીજું 5-6 મહિનાની છે મિત્રો। અને પેલી બાજુ જો કાંકરેજ નસલની ગાય એક ધોળી છે, એક કાળી છે। આ બધી આગળવાળી પાડીઓ 8-9 મહિનાની છે, અને જે પેલી બાજુ પાછળ બેઠી છે બધી 1.5 વર્ષની, 2 વર્ષની, અંદર આપણે 4-5 મોટી ભેંસો પણ છે। તો મિત્રો હવે તમને બતાવું હું મારો પાડો। આ જોઈ લો મિત્રો, આ પાડો ઘરનો જ છે, ઘરનો ઉછેર છે, સારી નસલનો પાડો છે। પેલી બાજુ પાછળ દેખાય છે ભેંસો દેખાય, પાડી દેખાય મિત્રો, બધી આની જ છે આજ પાડાની। પેલી બાજુ તમને 2 ગીર નસલની ટોગડી બતાવું, જોઈ લો। તો મિત્રો મારો આ 3જા નંબરનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો ખરેખર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને 4થા નંબરનો વ્લોગ ટૂંક જ સમયમાં આપણો આવશે, અને આવો સપોર્ટ કરતા રહીશું। તો મિત્રો આપણે નવા વ્લોગ લઈને આવતા રહીશું। જય ઠાકર।